હેલો ફ્રેન્ડ્સ, હું આજે મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં બેઠી છું અને હું અહીંયા મારા મામાના ઘેરથી અહીંયા ચર્ચ ગેટ આવી છું. ચર્ચ ગેટ મીન્સ મુંબઈનું પહેલું સ્ટેશન અને અહીંથી હું જઈશ મરીન ડ્રાઈવ, ત્યાંથી ચોપાટી અને ત્યાં. અને અહીંયા મુંબઈમાં એક બહુ જ વખણાય છે રુસ્તમનું આઈસ્ક્રીમ, એ બી આજે હું ટેસ્ટ કરવાની છું. ચલો, અહીંની લોકલ ટ્રેનમાં બેસવું એ તો અમેઝિંગ એક્સપિરિયન્સ છે. અત્યારે તો ગરદી ઓછી હતી તો વાંધો ના આવ્યો, બાકી જો રસ હોય તો આપણું તો કામ જ નથી, કે આપણે મુંબઈમાં રહેલા નથી. વી આર નોટ મુંબઈકર, આપણે તો ગુજરાતીઓ, અમદાવાદી, એટલે આપણને ના ફાવે. પણ હું અહીંયા ચર્ચ ગેટ આવી છું. હવે મારા બધા બચ્ચાઓ અને મારી સિસ્ટર સાથે અહીંયા મરીન ડ્રાઈવ સનસેટ પોઈન્ટ જોઈશ, ત્યાં બેસીશ. તમે બહુ જ બધી મૂવીઝમાં જોયું છે કે મરીન ડ્રાઈવ બતાવે જ છે અને શૂટિંગ ચાલે છે મૂવીઝનું. અહીંયા લાસ્ટ પૂરી થઈ જાય, અહીંયા ટ્રેન અહીંથી આગળ જાય નહીં. અને શું મોટું છે આ સ્ટેશન. અને હવે અહીંયા ચાલતા ચાલતા અમે એકચ્યુઅલી મરીન ડ્રાઈવ બી સ્ટોપ છે જ, પણ મારી સિસ્ટર લોકોનું કહેવું હતું કે આપણે અહીંયા ઉતરીએ અને અહીંથી જઈએ. હા, અને હા, કસાબવાળું ફાયરિંગ જે થયું હતું એ અહીંયા જ થયું, એ બી હું તમને બતાવું છું. એ પિક્ચર પછી એના પછીની જે વેબ સિરીઝ બી એના પર બની હતી, 26/11નું શૂટિંગ અહીંયા જ થયું. તો આ બધી ઇન્ફોર્મેશન મારી સિસ્ટર આપે છે. અને અહીંથી એકચ્યુઅલી મરીન ડ્રાઈવ ના ઉતરે એનું એક રીઝન એવું છે કે અહીંથી વાનખેડે સ્ટેડિયમ નજીક પડે, નરીમન પોઈન્ટ અહીંથી નજીક પડે. આ બધી ઇન્ફોર્મેશન મારી સિસ્ટર આપે છે, મને નથી ખ્યાલ, અને હું તમને આપી રહી છું. એ લોકો તો અહીંયા જ એમનું બોર્ન થયું છે અને અહીંયા જ મોટા થયા છે, એટલે એ લોકોને તો અહીંયાની બધી જ ખબર છે. અહીંથી હું જઈશ આ રોડ જે સ્ટ્રેટ સામે દેખાય છે, બસ ત્યાં આવી જશે. અને આ જે લાઈટ તમને દેખાય છે ઉપરની, એ વાનખેડે સ્ટેડિયમની આ રીતનું છે ચર્ચ ગેટ. ચલો હવે હું મરીન ડ્રાઈવ, નરીમન પોઈન્ટ અને ત્યાંથી તમને અગેન તમારી સાથે જોઈન્ટ થઈશ. ત્યાં સુધી હું અહીંયા મુંબઈનું જે ફૂડ છે, લોકલ ફૂડ, એ બધું હું અહીંયા ખાઈશ. અને રિયલી મેં કાલ રાત્રે બી મુંબઈનું ફૂડ ટ્રાય કરી હતી, ઢોસા, મૈસૂરી ને પાઉંભાજી સેન્ડવિચ. આપણે કેવું થાય, મૈસૂર ઢોસામાં પાઉંભાજીનો મસાલો ભાજી આવે, પણ અહીંયા તો શું ડિફરન્ટ ટેસ્ટ, શું ચટણી. મુંબઈ જેવો ટેસ્ટ તો અમદાવાદમાં બી નથી. તો ચલો ફર્સ્ટ પહેલાં અહીંયા કંઈક લઈ લઉં અને પછી વાત કરીએ. બાય. હલો ફ્રેન્ડ્સ, આ છે જય હિન્દ કોલેજ. અહીંયા મારો મામાનો છોકરો પોતે ભણેલો છે. અને સાથે સાથે હું તમને એ કહી દઉં કે અહીંયા ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી, નુસરત ભરૂચા, કાજલ અગ્રવાલ, પ્રીતિ, જોન અબ્રાહમ, રીતેશ દેશમુખ, આવા મોટા મોટા સેલિબ્રિટીઓ આ કોલેજમાં ભણેલા છે. અને આ સામે જે દેખાય છે તમને એ છે આપણી મરીન ડ્રાઈવ. બસ આટલું જ ડિસ્ટન્સ છે. અને અહીંયા અમે બધા જ અહીંયા મારા જે કઝિન સાથે હું આવી છું અને બચ્ચાઓ સાથે હવે અમે અહીંયા ફૂલ ઓન એન્જોય કરીશું. અને હજી હું હમણાં જ મારી સામે ડબલ ડેકર બસ, બધા કહે છે બસ થઈ ગઈ મુંબઈમાં, પણ ચાલુ છે, પણ એના 2
સ્લોટ જ છે મોર્નિંગ અને ઇવનિંગમાં, પણ એની માટે લાઇનમાં બહુ જ ઊભું રહેવું પડે છે, મારી સિસ્ટરે કીધું. અને તો પણ આપણને ચાન્સ મળ્યો તો મળ્યો, નહીંતર ના મળ્યો. અને એકચ્યુઅલી જેમ જેમ હું અહીં નજીક આવી રહી છું, તમને વિડીયોમાં કદાચ પવનનો અવાજ જો સંભળાતો હોય તો એટલો બધો પવન આવી રહ્યો છે ઠંડો. જે અમદાવાદમાં અત્યારે ગરમી છે, હીટ વેવ, એનાથી એકદમ અપોઝિટ વેધર છે અહીંયા. અને હમણાં 10 મિનિટમાં જ હું થોડા મારા પિક્સ લઈશ, ત્યાં જ આ સન છે એ સનસેટ એમ થઈ જશે. તો હું જલ્દી થોડાક પિક્સ લઈ લઉં અને થોડો વિડીયો ત્યાં પણ તમને દિવસ ડેમાં બનાવી દઉં, નહીંતર હમણાં સાંજ પડી જશે અને મજા નહીં આવે. અને રિયલી અહીંનું વેધર બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. બધા જ લાઈનમાં બેઠેલા છે, મારે બી જગ્યા શોધવી પડશે બેસવા માટે. તો હું બેસી અને તમને અગેન આ રીતે આ મુંબઈનો પોસ્ટ એરિયા છે, મરીન ડ્રાઈવ. તો ચલો હવે હું રોડ ક્રોસ કરીને સામે જઈ અને પછી તમને ફરીથી કંઈક સારી એવી વિડીયો બનાવી અને બતાવું. ચલો બાય. હલો ફ્રેન્ડ્સ, જેમ આપણે પતંગ હોટલ છે આપણા અમદાવાદમાં, એમ મુંબઈમાં અહીંયા એમ્બેસેડર હોટલ છે જે તમને દેખાય છે. અને એક વાત કહું તો અહીંયા તો એટલી બધી ભીડ છે ને કે બેસવાની જગ્યા જ નથી, પણ તો પણ અમને મળી ગઈ છે. હવે અમે ગોઠવાઈ જઈએ અને હું તમને ઉપરથી વિડીયોઝ બતાવું જરા. સોરી, મસ્ત ઠંડો પવન આવે છે. તમે પણ આ વ્યૂ જોઈ લો. અને આ લાઇટ બસ આ જ વાનખેડે સ્ટેડિયમ અને વચ્ચે હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમને લોકોને બેસવાની બહુ જ મસ્ત જગ્યા મળી ગઈ અને અમે અત્યારે મસ્ત એન્જોય કરી રહ્યા છીએ. બહુ જ મસ્ત પવન આવે છે. અમે સેલ્ફી ને પિક્સ પાડ્યા. મારી સિસ્ટર કહેતી ના તમને બિલ્ડિંગ દેખાય છે ઉપર જે રેડ કલરનું છે એ એર ઇન્ડિયાની છે બિલ્ડિંગ. બાજુમાં એર 5 સ્ટાર હોટલ છે, જે 7 સ્ટાર હોય છે.